ઘણા પશુપાલક મિત્રો કહેતા હોય છે કે આ નેપિયર બુલેટ ઘાસ ખવડાવવાથી દૂધના ફેટના પ્રમાણમાં ઘટાડો થતો હોય છે. તો અને ગાય કે ભેંસ ગાભણ થવામાં પ્રોબ્લેમ થતો હોય છે, એવું તમારે કંઈ થાય છે ખરું તબેલાની અંદર? ના, એટલે ગાભણ થવાના તો કોઈ પ્રોબ્લેમ નહીં. હમ પણ જ્યારે આ ઘાસ લીધું ને એટલે ઠેલી ઉપર આપણે એવું લખેલું હતું હમ કે આમાં 13% અને 14% પ્રોટીન છે હમ અને 4.5 ફેટ આવશે. હા હા પણ આપણે ખવડાવ્યું. ભારત માતા કી જય. તો મિત્રો, પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માણસોની વિવિધ પ્રકારની કોમેન્ટ હોય, ઘાસચારા વિશેની માહિતી હોય, એની અલગ અલગ માહિતીઓ આપણે ઘણીવાર મેળવતા હોઈએ છીએ. મકાઈની માહિતી પણ આપણે આગલા એપિસોડમાં મેળવેલી છે. પણ આજે એક એવા ખેડૂતને મળીએ, પશુપાલક મિત્ર, કે જેમને ઘાસચારામાં ઓછા ટાઈમમાં સારી એવી ઘાસચારાની વ્યવસ્થા કરી શકાય, કે લીલી વ્યવસ્થા એમને થોડા સમય માટે કરવી હોય તો કઈ રીતે કરાય. તો એવા એક ખેડૂત મિત્ર છે કે જે ઘાસચારા માટે એમની પોતાની તૈયારીઓ કઈ રીતની કરેલી છે, તો એની માહિતી આપણે એમના પાસેથી મેળવીએ. તો એવા ખેડૂત પશુપાલક મિત્ર કનુભાઈ. હા, તો કનુભાઈ, તમે આ જે ઘાસ વાવ્યું એ ઘાસને કયું ઘાસ કહેવાય? ઓમ આપણા દેશી ભાષામાં બુલેટ કહીએ અને આમ નેપિયરે કહેવાય. નેપિયર ઘાસ પણ કહેવાય ને બુલેટ ઘાસ પણ કહેવાય. તો આ ઘાસ વાવવાનું કંઈ ખાસ કારણ તમારે એવું કોઈ? આ ઘાસ વાવવાનું ખાસ કારણ કે ઢોરોને ચાર પૂરતી મળી રહે. છતાં ચોમાસામાં આ ચાર વાઢવાથી ગમે તેટલો વરસાદ આવતો હોય તો ચાલુ વરસાદમાં આ વાઢી અને ચાર નાખી શકાય. તમે આ ઘાસચારો વાવવા માટે બહારથી લાયેલા કે કઈ રીતનું વાવેતર કર્યું? જમીન કઈ રીતે તૈયાર કરેલી એ કોઈ માહિતી આપશો અમને? જમીનમાં ઉનાળું પહેલા એક તો તપાડી હતી 2 કેળ કરીને, અને પછી વરસાદ પહેલો વરસાદ થયો ને એના મોર ખેડ કરીને તૈયાર કરી દીધું ખેતર, ખાતર નાખીને, સોણિયું ખાતર આપણે ભરી. અને પછી મેં કરજણથી આ ડોકા મંગાવેલા પહેલા શરૂઆતમાં. એટલે મારા પાસે કોન્ટેક્ટ નતો, પણ આપણા માધુપુરાના પેલા હરેશભાઈ નહીં, એમના પાસેથી કોન્ટેક્ટ નંબર લાવીને આપણે કરજણથી 300-200 ડોકા એક કટ્ટું આવતું એવા 4 કટ્ટા મંગાવેલા આપણે. અને એમાં કહ્યું પછી આ ખેતરમાં આપણે વાયા. જ્યારે વાવેતર તમે કરો એ વખત ખાસ કોઈ ધ્યાન રાખવા જેવી બાબતો ખરી? ઉધે વાવવાનું કે એવો કોઈ પ્રોબ્લેમ? હા, ઉધે વાવવાનો પ્રોબ્લેમ રહી. હા, તો એના માટે શું કરો તમે? એના માટે તો અમે તો ખાસ તો બીજી દવા નહીં નાખતા કે ઢોરણ વાઢવાની હોય એટલે પેલા મૂતર ને એવું બધું જવા દઈએ. એવું છે. આ તો પશુપાલક મિત્રો એમનું કહેવું એમ છે કે શરૂઆતમાં ડોકા જે વાવેતર કર્યું હોય એટલે ઉદ્યોગના લીધે જવાનો પ્રોબ્લેમ રહે છે, તો એ ગાયોનું મૂતર ને એવું એના અંદર પાણીના અંદર આપતા હોય છે, જેથી કરીને ઉદ્યોગનું પ્રમાણ ઓછું. આ વાવેતર કર્યા પછી એના અંદર જે ઉગાડો ઉગે એના માટે સફાઈ રાખવા માટે તમે ગાળો કેટલો રાખતા હોય છો? આમ તો અમે શરૂઆતમાં તો 3 ફૂટનો રાખ્યો હતો ગાળો. પણ આ તો જેમ મોટો થયો એમાં વધી ગયું અંતર, એમાં ગાળો ઓછો થઈ ગયો. પણ અમે પહેલાથી યજમાનનું તો શરૂઆતથી જ રાખ્યું હતું. ખેતરમાં ધરો થઈને બગડી જાય ખેતર, અને જેટલું ચોખ્ખું રાખો એટલો વિકાસ સારો થાય. એમ નેપિયરનો વિકાસ સારો થાય. આનું આયુષ કેટલા વર્ષનું હોય એવું કોઈ માહિતી તમને? આમ તો આપણે લાયા વખતે ટેલી ઉપર એવું લખેલું હતું આ ઘાસ 7 વર્ષ ચાલે. 7 વર્ષ સુધી. અને એને જાળવણી કરવા માટે? જાળવણીમાં તો આમ તો બીજું કોઈ આવતું નહીં, પણ ઉદ્યોગનો પ્રોબ્લેમ આવે એમાં. એટલે ઉદ્યોગનો પ્રોબ્લેમ આવે, પણ એમાં ટૂંકા દિવસે પાવાનું રાખો ને તો ઉદ્યોગનો પ્રોબ્લેમ ઓછો આવે. ઘણા પશુપાલક મિત્રો કહેતા હોય છે કે આ નેપિયર બુલેટ ઘાસ ખવડાવવાથી દૂધના ફેટના પ્રમાણમાં ઘટાડો થતો હોય છે. તો અને ગાય કે ભેંસ ગાભણ થવામાં પ્રોબ્લેમ થતો હોય છે, એવું તમારે કંઈ થાય છે ખરું તબેલાની અંદર? ના, એટલે ગાભણ થવાના તો કોઈ પ્રોબ્લેમ નહીં. પણ જ્યારે આ ઘાસ લીધું ને એટલે ઠેલી ઉપર આપણે એવું લખેલું હતું કે આમાં 13% અને 14% પ્રોટીન છે અને 4.5 ફેટ આવશે. પણ આપણે ખવડાવ્યું, પણ પ્રોટીન તો માપનું હોય, પણ ફેટ 4.5 નહીં હોતો. ફેટમાં થોડો ઘટાડો હોય. ફેટ માપનો જ આવે આ ખવડાવવાથી. આ તો પશુપાલક મિત્રો કનુભાઈનું કહેવું એમ છે કે વધારે પડતું ખવડાવવાથી ફેટમાં થોડો ઘણો ઘટાડો જોવા મળે છે. પણ હું તો ખાસ સ્પેશિયલ આનો ઉપયોગ નથી કરતો, એટલે એને લીલાનું મર્યાદિત પૂરતું જ નાખું છું. પણ એમ કે ટાઈમ બચાવે અને લીલો ઘાસચારો મળે એના માટેનું. આ ઘાસની અંદર વાઢ અંદાજિત કેટલા દિવસે તૈયાર થતો હોય છે એની માહિતી? તો શરૂઆતમાં પહેલી વખત મેં વાવ્યું ને એ વખત 2 મહિને પહેલો વાઢ આવ્યો હતો આપણે. શરૂઆતમાં.
અને પછી તો એક વાટ વાઢ્યા પછી 40 દિવસે વાડ આવે. 40 દિવસે વાટ આવી જાય છે. હા, તો એમનું કેવું એમ છે કે પહેલા વાટમાં વાર થાય વાવેતર કર્યું હોય, પણ પછીના વાટ તો 40 દિવસના અંતરે વાઢવા આવી જ જતા હોય છે. હા, તો બીજી વાત કે આ ઘાસનું વાવેતર તમે કર્યું તો આની અંદર હવામાનમાં કે ઋતુમાં એવો કોઈ ફરકમાં વાઢમાં કોઈ આવે છે ખરો? હોવો આવે ને ફરક. હા, તો કયો કયો ફરક લાગે? એમાં શિયાળામાં ઘાસ ઓછું પોગરે હા હા. અને ચોમાસું ને ઉનાળામાં ઘાસ ગરમીના કારણે વધારે પોગરે, ઠંડીમાં ઓછું પોગરે. તો કનુભાઈ, આ ઘાસ તમે આ પશુઓને નાખવા માટે કઈ રીતની કાપણી કરો છો? આટલી હાઈટમાં જ કાપણી કરો છો કે પછી વધારે? પેલા આપણા પાસે મશીન નતું ને એટલે આવી કૂણું હોય ને માપનું, ઓછી દોડીનું, જાડી દોડી થાય ગાય ખાઈ ના શકે, એટલે આરી માપની દોડી 5-6 ફૂટની હાઈટ આવે ને એટલે કૂણું કૂણું આપણે વાઢીને ખવડાવી દેતા પેલા. અને હવે તો અમારે હું મહેસાણા ડેરી સબસિડીમાં મશીન આપ્યું, એટલે મશીનમાં ગમે તેટલું ઘાસ કડક થઈ ગયું હોય તો જેનું કટિંગ થઈ અને ખવડાવીએ. અમારા અંદર પશુપાલક મિત્રોની કોમેન્ટ આવે છે કે આનું સાઇલેજ બનાવી શકાય, તો તમારું શું કેવું છે? હા, બનાવી શકાય. ઘાસ વધારે હોય આપણા જોડે તો અમે આ વખત પહેલી વાર બનાવ્યું જ છે. તો એનું રિઝલ્ટ કેવું મળે છે? રિઝલ્ટ આ વખત હમણાં જ બનાવ્યું હોય, નવું ખવડાવીએ ત્યારે ખબર પડે કેવું રિઝલ્ટ મળે. હા, તો પશુપાલક મિત્રો કનુભાઈ નું કેવું એમ છે કે આની અંદર વધારે પડતું જયારે કાપવા આવે ત્યારે મેં સાઇલેજ બનાવ્યું છે, પણ એનું રિઝલ્ટ હજુ સુધી અમે એનો ઉપયોગ કર્યો નથી, અને ઉપયોગ કરીશું ત્યારે અમને માહિતી મળશે કે આનું શું રિઝલ્ટ મળે છે. તો એ એમને સાઇલેજ પણ બનાવી દીધેલું છે આનું. તો અમે આગળના વિડીયોની અંદર તમને એ પણ બતાવીશું કે આ સાઇલેજ બનાવ્યા પછી એને કેટલા દિવસ સાઇલેજ પડ્યું રાખી અને કેટલા દિવસ પછી ઉપયોગ કરાય અને એનાથી શું શું ફાયદા થાય છે એ અમે તમને આગળના વિડીયોની અંદર બતાવીશું.